ગુજરાત ગુરુકુલ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા અવિરત રીતે એડમિશન ચાલી રહ્યા છે. એડમિશનનો પ્રવાહ અવિરત રીતે વધી રહ્યો છે. ત્યારે આપણી સાથે એક નવા વાલી જે નવા એડમિશન માટે આવ્યા છે એમની સાથે છીએ નિલેશભાઈ. ગુરુકુલ સંપૂર્ણ તમે જોયું, આપને કેવું લાગે છે? એકદમ સારું લાગે છે. અહીંયા આધ્યાત્મિકતા સાથે શિક્ષણ આ બેનો સમન્વય છે સાહેબ. ને જ્યાં શિક્ષણ પણ આધ્યાત્મિકતા હોય ને એટલે છોકરાઓની બુદ્ધિ ખીલે અને ભણે. વિદ્યાર્થી વિનય વધે, પણ વિનય કેવી રીતે આવે? આધ્યાત્મિકતાથી આવે. નાખું આપણે આશ્રમ જેવું ગુરુકુળ કોને કહેવાય? જે પરંપરા આપણી સનાતન ધર્મની અહીંયા જોવા મળી છે સાહેબ. બહુ હોસ્ટેલ જોઈ, બહુ બધી જગ્યાએ ગયા, પણ અહીંયાનું એક ઉર્જા શક્તિ અહીંયા એવી છે ને સાહેબ કે છોકરાઓ પણ એની માટે ભણવા માંડે છે. એને પણ અહીં આવવાનું મન થાય છે, ઘરે જવાનું મન જ નથી થતું. એવી રીતે આ ક્ષેત્ર એવું છે, આ ભૂમિ. ને આ તો મને એવું લાગે કે દેવોને ઋષિઓની ભૂમિ એવું લાગ્યું છે સાહેબ. ને ખરેખર આ છોકરાને આવું જ જોઈએ, ભણવું જ જોઈએ. ને આ શિક્ષા ને અહીંયાના જે સર છે, અહીંયાનું જે જમવાનું છે, ગૌશાળા છે, બહુ સરસ છે. છોકરાઓને ઘરની ચીરીક પણ એવું મહેસૂસ નહીં થતું કે અમે ઘરે છે એવું જ લાગે છે છોકરાઓને પણ. એટલે બધા જ વિદ્યાર્થી અને વાલીને મને જણાવવાનું કે અહીં આવજો ને છોકરાઓને સરસમાં શિક્ષણ મળે છે. ને એવું નથી, આખું સનાતન ધર્મનું શીખવાડે છે. એક પ્રતિકૂળ નથી શીખવાડતા, પણ સનાતન ધર્મ, વૈદિક ધર્મ ને સાથે શિક્ષણ એ બહુ સરસ છે. ને બધા પ્રિન્સિપાલથી માંડીને બધો સ્ટાફ એટલો સારો છે ને કે આપણને ઘર જેવું જ અહીંયાથી વાતાવરણ એવું લાગે છે, ઘરના જેવું જ છોકરાઓ ભણે છે ને એવી અનુભૂતિ થાય છે. ઓમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિપ્રદે વસત્વ જીવાગ્રે સર્વવિદ્યા પ્રદા ભવ. આભાર. 102 વર્ષનો આ અવિરત વારસો જળવાઈ રહીને આપનું બાળક ખૂબ આગળ વધે એના માટે સમગ્ર ગુરુકુલ પરિવાર કર્મચારીગણ કટિબદ્ધ છે. નમસ્તે. જય